નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર ઉપર। જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે વાત કરીશું। સૌપ્રથમ એડવર્ટાઇઝ નંબર 2 ની વાત કરીએ તો આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર 1, કોમ્પ્યુટર પ્રોગ્રામર 1, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ 1, પ્રોજેક્ટ ઓફિસર 1, લેબોરેટરી આસિસ્ટન્ટ 5, જુનિયર ક્લાર્ક 8 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। એડવર્ટાઇઝ નંબર 3 2024ની વાત કરીએ તો અલગ અલગ કોલેજમાં આસિસ્ટન્ટ ઓફિસરની કુલ 5 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। હવે એડવર્ટાઇઝ નંબર 4 2024ની વાત કરીએ તો અકાઉન્ટન્ટ 1, ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન 1, લેબોરેટરી આસિસ્ટન્ટ કોમ્પ્યુટર 1, લેબોરેટરી આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ 1, જુનિયર ક્લાર્ક 3 જગ્યા પર ભરતીની જાહેરાત છે। હવે એડવર્ટાઇઝ નંબર 5 2024ની વાત કરીએ તો પ્રિન્સિપાલ 1, આસિસ્ટન્ટ પ્રોફેસર કોમ્પ્યુટર 2, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇલેક્ટ્રિકલ 1, આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેનિકલ 1, આસિસ્ટન્ટ પ્રોફેસર સિવિલ 1 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। આ તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જોઈ લેવાની છે। ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। આ તમામ પોસ્ટ માટેના ઓનલાઈન ફોર્મ 8/7/2024થી 29/7/2024 દરમિયાન gtu.rec.samarth.edu.in પરથી ભરાશે। ફોર્મ ભર્યા પછી તમારું ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ 5/8/2024 સુધીમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી નિયર વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ નિયર વિસદ 3 રસ્તા ગાંધીનગર હાઈવે ચાંદખેડા અમદાવાદ ખાતે રજિસ્ટર્ડ એડી કાં તો સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાના રહેશે। આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ધન્યવાદ।